સમતવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચારો પર। રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે। 10,000 કરોડના પેકેજની જાહેરાત કરી છે। પાક સહાય નુકસાનને લઈને સરકારે આ સત્તાવાર જાહેરાત કરી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મહત્વની જાહેરાત કરી છે। તો ગત 2 દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતાં રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકોને મોટું નુકસાન થયું છે। આ સંદર્ભે મેં તથા મારા સાથી મંત્રીઓએ જુદા જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી। કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે। રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીઓને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે 10,000 કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરું છું। આ ઉપરાંત રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે 15,000 કરોડથી વધુના મૂલ્યોની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી પણ કરવા જઈ રહી છે। અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે, જેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। 10,000 કરોડ રૂપિયાની પાક સહાય જાહેર કરી છે। રાજ્ય સરકારે 10,000 કરોડનું રાહત પેકેજ સત્તાવાર રીતે જાહેર કર્યું છે। 2 દાયકામાં ન થયો હોય તેવો કમોસમી વરસાદ થયો હોવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું। માવઠાથી રાજ્યના ઘણા જિલ્લામાં મોટું નુકસાન થયા હોવાનું વાત કરી છે। તો અસરગ્રસ્ત ખેડૂતો સાથે પ્રત્યક્ષ વાતચીત કરી હતી। મુખ્યમંત્રીએ આ નિવેદન આપ્યું છે। કુદરતી આપત્તિમાં સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતો સાથે હોવાનું જણાવ્યું છે। ત્યારે ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। રાજ્ય સરકારે 10,000 કરોડના રાહત પેકેજની સત્તાવાર જાહેરાત કરી છે। ત્યારે આ સાથે જ ટેકાના ભાવે પાકની ખરીદી કરવાની પણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે, જેને લઈને ખેડૂતોમાં ક્યાંક આનંદની લાગણી છવાય છે, તો ક્યાંક હજી પણ કેટલાક સવાલો ઊભા થઈ રહ્યા છે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। કુદરતી આપત્તિમાં સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતો સાથે હોવાનું તેમણે જણાવ્યું છે। તો ખેડૂતોના હિતમાં આ મહત્વનો આજે નિર્ણય લેવામાં આવ્યો છે। ખેડૂતો માટે આ રાહતના સમાચાર કહી શકાય। જે પ્રકારે કમોસમી વરસાદ વરસ્યો અને ખેડૂતોના આખા વર્ષનો જે પાક ધોવાઈ ગયો, જેને લઈને ખેડૂત પાયમાલ બની ગયો હતો। ખેડૂતને પાકમાં ભારે નુકસાનીનો જે સામનો કરવો પડ્યો હતો, તેને લઈને સર્વે હાથ ધરવામાં આવ્યો હતો। ઠેર ઠેર આ સર્વે કરવામાં આવ્યો, જે બાદ આજે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી, જે બાદ આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। તો પ્રવીણ પડાલે આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે પ્રવીણભાઈ, જે પ્રકારે રાજ્ય સરકારે જે આ સહાય પેકેજ જાહેર કર્યું છે, કઈ રીતે જોઈ રહ્યા છો આ જાહેરાતને? હવે જે સહાય પેકેજ છે એ બેન ખરેખર ખેડૂતોને એક લોલીપોપ જેવી વાત છે। ખરેખર ખેડૂતોને ખેત પેદાશોના મોંઘવારીના લેવલ પ્રમાણે ભાવ મળવા જોઈએ, તો ખેડૂતો કંઈક ખેતીમાં વળતર મેળવી શકે, નફો મેળવી શકે। બાકી અમે આજે છેલ્લા 10-12 વર્ષ થયા સરકારશ્રીને વારંવાર લેખિત રજૂઆત કરેલ છે કે ભાઈ તમે ખેત પેદાશોના મોંઘવારી પ્રમાણે ભાવ અપાવો। આ 2000 PM સહાય યોજના, બટકુ સહાય, આથી ખેડૂતો ખરેખર બેકાર થઈ રહ્યા છે, બરબાદ થઈ રહ્યા છે। એક ભ્રષ્ટાચાર કરવાનું આયોજન છે। એટલે ખરેખર એક ખાંડી મગફળી, એક તોલું સોનું લેવલ પ્રમાણે તો મગફળીના ઝાઝા ભાવ થાય, 5,000 6,000 થાય, પણ ખરેખર ખેડૂતોને હજી આ છેલ્લા દશકામાં
ટોટલી ચીજ વસ્તુના 2 થી 3 ગણા ભાવ થયા છે. હું વાત કરું કે ટ્રેક્ટર અમે 10 વર્ષ પહેલા લીધેલા તો 3.5 લાખમાં આવતા આજે 7.5 થી 8 લાખ. એ પ્રમાણે ટોટલી ખાતર, બિયારણ, જંતુનાશક દવા, મજૂરી, ડીઝલ, ટોટલી ચીજ વસ્તુમાં 2 થી 3 ગણા ભાવ વધી ગયા છે. એ પ્રમાણે ખેત પેદાશોના ભાવ મળવા જોઈએ. ને ખરેખર સરકારશ્રીને અમે વારંવાર લેખિત રજૂઆત કરેલ છે, પણ સરકારની ખેડૂતો પ્રત્યેની નિયત હરામ નિયત છે. ખેડૂતો પ્રત્યે એને કોઈ એવું નથી કે ખેડૂતો ખેતીમાં ટકી શકે. ખેડૂતોને ખરેખર બરબાદ કરવાની આખી એક વ્યૂહરચના આ મોદી સરકારે યોજી છે. અને વિપક્ષો પણ અમે એમ બધાને ખરાબ નથી ગણતા, પણ અંદરખાને બધાય સાથે મળીને ખેડૂતોને બરબાદ કરવાની, બેકાર કરવાની એક યોજના ઊભી કરી છે. અને ખેડૂતોના ભાગલા પાડો અને રાજ કરો એ અંગ્રેજો વખતની સિસ્ટમથી આ ભાજપ સરકાર, આ મોદી સરકાર ખેડૂતોને ખરેખર બે પાંદડે થવા દેવાની નથી. તો આ બાબતે ગુજરાતભરના ખેડૂતોને આપણા એમ કે મંતવ્યથી હું વાત કરું છું કે ખરેખર ગુજરાતના ખેડૂતોએ હવે જાગૃત થવું જરૂરી છે, સંગઠિત થવું જરૂરી છે, એકતા કરવી જરૂરી છે. જેવી રીતે ધારાસભ્યો, સાંસદ સભ્યો પોતાનો પગાર વધારો કરવા એક થઈ જાય છે, એવી રીતે ખેડૂતોએ પોતાના ખેત પેદાશોની મોંઘવારી પ્રમાણે ભાવ મેળવવા ખરેખર ખેડૂતોએ ધ્યાન દોરવું જરૂરી છે. કોઈ ખેડૂતોને એમ હોય કે અમારી પાર્ટીની સરકાર આમ કરશે, અમારી પાર્ટી સત્તામાં બેસે તો આમ કરશે, તો એ ખરેખર એક ખેડૂતોની ભૂલ ભરેલી વાત છે. ખેડૂતોએ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના લલિત કગથરા આપણી સાથે જોડાઈ ગયા છે. જે લલિતભાઈ, જે પ્રકારે મુખ્યમંત્રીએ સહાય પેકેજની જાહેરાત કરી છે તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? એટલે ખાલી ટબ્બો જ બોલવાનો કે 10,000 કરોડથી જાહેરાત કર્યું છે, પણ ખેડૂતને કેટલા હેક્ટરે દેવાના છો અને કેટલા ખેડૂતો છે એની વચ્ચે આવવાનું શું છે? આ નરી મસ્કરી એટલા માટે કહી શકું કે ખેડૂતોને સંપૂર્ણ નાશ થઈ ગયું છે. ખેડૂતો પાસે કાંઈ નથી, ત્યારે ખેડૂતોને સંપૂર્ણ દેણું માફ કરવું જોઈએ. આ વખતનું જે ધિરાણ છે એ સંપૂર્ણ માફ કરવું જોઈએ, એ અમારી માંગ છે. પેકેજના પડીકાથી ભેગું થાય એમ નથી, પાટાપિંડીથી ભેગું થાય એમ નથી. એટલા પાટાપિંડી કઈ રીતે ભેગું નહીં થાય, તમે સંપૂર્ણ એનું દેણું માફ કરો, એનું ધિરાણ માફ કરો, એ જ અમારી માંગ છે. જી બિલકુલથી આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો કમોસમી વરસાદ અને કુદરતી આફતોને કારણે પાકને જે ભારે નુકસાન થયું હતું, જેના કારણે ખેડૂતો પાયમાલ થયા, તેને લઈને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મહત્વની જાહેરાત કરી છે. ખેડૂતોને સહાયતા માટે હંમેશા સરકાર પ્રતિબદ્ધ હોવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સત્તાવાર ખેડૂતો માટે 10,000 કરોડના સહાય પેકેજની જાહેરાત કરી છે. આ સાથે જ ટેકાના ભાવે પાકની ખરીદી કરવાની પણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. તો આજે સર્વેની જે સમીક્ષા બેઠક મહત્વની યોજવામાં આવી, જે બેઠક બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નિર્ણયની જાહેરાત કરી છે. સત્તાવાર રીતે આ જાહેરાત કરવામાં આવી છે. માવઠાથી થયેલ નુકસાન બાદ રાહત સહાય પેકેજનું રાજ્ય સરકાર દ્વારા એલાન કરવામાં આવ્યું છે. તો પાક સહાયને લઈને આ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. કમોસમી વરસાદ જે વરસ્યો તેને લઈને ગુજરાતના ખેડૂતોને માથે જે આફત આવીને ઊભી હતી, ખેડૂતોનો આખા વર્ષનો જે પાક જે નિષ્ફળ નીવડ્યો હતો, તેને લઈને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો જે વારો આવ્યો હતો, તે તમામ ખેડૂતોની પરિસ્થિતિને રાજ્ય સરકારે સર્વે કરાવીને પરિસ્થિતિને જાણી, પરિસ્થિતિનો તાગ મેળવ્યો. જે બાદ આજે મહત્વપૂર્ણ જે એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં તમામ જે સર્વે કરવામાં આવ્યા તેની સમીક્ષા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ સમીક્ષા બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં જે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે તેની સત્તાવાર રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેની જાહેરાત કરી છે. તો ખેડૂતોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે તેવું રાજ્ય સરકારનું કહેવું છે. તો ખેડૂત અગ્રણી ભરતસિંહ ઝાલા આપણી સાથે જોડાઈ ગયા છે. જે ભરતભાઈ, જે પ્રકારે 10,000 કરોડના સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે, આપનો પ્રતિભાવ શું છે? ખૂબ જ
દુઃખ અને લોહીના આંસુ સાથે જણાવવાનું છે કે એક પીપળા ડીઝલના પૈસા પણ ખેડૂતોના પેકેજથી મળે એવું નથી. 85,000 હેક્ટરમાં ખેડૂતોને નુકસાન થયું છે. એક હેક્ટરે ઓછામાં ઓછા લાખ રૂપિયાનો ખર્ચો થયો છે. એની સામે 10,000 કરોડ રૂપિયા એટલે કાંઈ ન કહેવાય. એટલે સરકારને ખૂબ જ દુઃખ અને લોહીના આંસુ જણાવ્યું છે કે ખેડૂતોને સ્પષ્ટ માંગ છે કે 40,000 કરોડ રૂપિયાની ક્રોપ લોન છે અને 40,000 કરોડ રૂપિયાનું નુકસાન છે. એટલે ઓછામાં ઓછા 80,000 કરોડ રૂપિયા જો સરકાર ફાળવે તો જ ખેડૂત બેઠો થઈ શકે છે. આમાં 20,000 કે 22,000 માંથી એક પીપળું ડીઝલના પૈસા પણ ખેડૂતોને નહીં આવે. જી બિલકુલથી આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો ખેડૂતોને માટે રાહત પેકેજની ભૂપેન્દ્ર પટેલે મહત્વની જાહેરાત કરી છે. 10,000 કરોડનું પેકેજ જાહેર. આણંદ જિલ્લાના બાખોડ ગામથી એક ખેડૂત મિત્ર ડાયાભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. જે ડાયાભાઈ, જે પ્રકારે મુખ્યમંત્રીએ આજે સહાય પેકેજની જે જાહેરાત કરી છે તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આ પેકેજ તો સારી વાત છે. પણ હવે વિતરણ કેવી, કોને કેટલા હેક્ટરમાં કેટલી મળશે, શું મળશે? જેને ફોટા નહીં મોકલાય એને મળશે, ફોટા મોકલાયા છે એને મળશે, નહીં મોકલાય. ઘણા ખેડૂતો બધા અંગૂઠા છાપ છે. એમને કોઈ ફોટા બોટા મોકલાયા હોય, ના મોકલાયા હોય એવા એમને સહાય મળશે કેમ? જી બિલકુલથી આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો ગીર સોમનાથથી ખેડૂત મિત્ર ગિરધરભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. જે ગિરધરભાઈ, જે પ્રકારે 10,000 કરોડની સહાય પેકેજ જાહેર કરવામાં આવી છે, કઈ રીતે જોઈ રહ્યા છો આ નિર્ણયને? મેડમ, એટલા પેકેજમાં તો કઈ નહીં થાય. જી જી આપનો અવાજ આવી રહ્યો છે, આપ આપની વાત પૂરી કરો. મેમ, ખેડૂતોનું કઈ ભલું ના થાય, આમાં બિયારણ ખાતરના બી ના થાય. એટલે તમારે આ પેકેજ વધારવું જોઈએ. આજથી 30 વર્ષ પહેલા કોંગ્રેસ સરકારે 33,000 કરોડનું જાહેરાત કરી હતી પેકેજનું. ત્યારે 50% ખેડૂતોનું દેવું નહોતું થયું. જી બિલકુલ પેકેજમાં થોડી મુખ્યમંત્રી શ્રી વધુ જાહેરાત કરે એવી આશા રાખીએ ખેડૂતો તરીકે. જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો ખેડૂતો માટે 10,000 કરોડનું સહાય પેકેજ આજે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખુદ તેની જાહેરાત કરી છે. ખેડૂતોના હિતમાં આ મહત્વનો જે નિર્ણય લેવામાં આવ્યો છે. અસરગ્રસ્ત ખેડૂતો સાથે પ્રત્યક્ષ વાતચીત કરી હોવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે. તો કુદરતી આપત્તિમાં સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતો સાથે હોવાનું તેમણે જણાવ્યું છે. તો આજે ખેડૂતો માટે આ રાહતના સમાચાર કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 10,000 કરોડના સહાય પેકેજની જે જાહેરાત કરી છે તેને લઈને ખેડૂતો ક્યાંક ને ક્યાંક આ નિર્ણયને વધાવી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક હજી પણ સરકાર પાસે હજી વધુ સહાય જાહેર કરવામાં આવે તેવી અપેક્ષા પણ સેવી રહ્યા છે. તો આ સાથે જ ટેકાના ભાવે પાકની ખરીદીની પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. તો ખેડૂતો માટે 10,000 કરોડનું પેકેજ જે જાહેર કરવામાં આવ્યું છે, સત્તાવાર તેની જાહેરાત કરી દેવામાં આવી છે. તો જૂનાગઢથી ખેડૂત મિત્ર હર્ષુભાઈ બાબરિયા આપણી સાથે જોડાઈ ગયા છે. જે હર્ષુભાઈ, જે પ્રમાણે મુખ્યમંત્રીએ સહાય પેકેજની જે જાહેરાત કરી છે, આપનો પ્રતિભાવ શું છે? કાંઈ છે નહીં, આમાં કઈ મળે એમ જ નથી. હવે પ્રતિભાવ શું હોય? સરકારના ખીચા ભરાય, અમારા ખીચા ભરાય એમ નથી. હવે અમારું દેણું માફ કરો, બીજી વાત નહીં. નકર હવે આત્મહત્યા કરવાનો સમય આવ્યો છે. તમે કહેતા હોય તો આત્મહત્યા કરી નાખી એટલે કામ પતે. જી બિલકુલથી આપણે એવું તો ના કહી શકીએ જે પ્રકારે, પરંતુ જે જાહેરાત કરી છે ક્યાંક ને ક્યાંક ખેડૂતોના હિતમાં તો એને જોવામાં આવી રહ્યો છે. લોકોનું કહેવું છે, બીજા ખેડૂતો સાથે પણ વાત કરી છે, બીજા ખેડૂતો તેને વધાવી રહ્યા છે. આપનું શું માનવું છે? જો મારું આવ્યું જી હર્ષુભાઈ, અવાજ આવી રહ્યો છે? જી હર્ષુભાઈ, માફ કરો, બીજી વાત નહીં, ધિરાણ માફ કરો. જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો રાજ્ય સરકારે 10,000 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. સત્તાવાર તેની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે જે સમીક્ષા બેઠક યોજી હતી તે બાદ આ મહત્વનો નિર્ણય લેવાયો અને તેની સત્તાવાર રીતે જાહેરાત કરી છે.
તો રાજ્યના ખેડૂતો માટે આ રાહતના સમાચાર સામે આવ્યા છે. ખેડૂતો માટે આ મહત્વનો નિર્ણય જે લેવામાં આવ્યો છે. ખેડૂતો માટે 10,000 કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. તો કમોસમી વરસાદને કારણે માવઠાને કારણે જે પાક નુકસાની ગઈ, રાજ્યભરના ખેડૂતો જે પાયમાલ થયા, તેમનો આખા વર્ષનો જે પાક ધોવાઈ ગયો, તેને લઈને ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોને માથે હાથ મૂકીને રાતા પાણીએ રોવાનો જે વારો આવ્યો હતો. જે પરિસ્થિતિનો તાગ મુખ્યમંત્રીની સૂચનાથી સર્વે કરીને આ પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તો ગોંડલના શિવરાજગઢથી મહેશભાઈ ખેડૂત મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. જી મહેશભાઈ, જે પ્રકારે રાજ્ય સરકારે આ 10,000 કરોડના પેકેજની જાહેરાત કરી છે, આ પેકેજ સહાયને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? તો આ એક ખેડૂતને એકર દીઠ કેટલા ભાગમાં આવશે? ધિરાણ માફ થવું જોઈએ. મારું આવ્યું ધિરાણ માફ થવું જોઈએ. આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખેડૂતોને જે પાક નુકસાની ગઈ તેને લઈને 10,000 કરોડની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક બાદ આ મહત્વનો નિર્ણય લીધો છે, જેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. તો કમોસમી વરસાદ અને કુદરતી આફતોને કારણે પાકને થયેલા ભારે નુકસાન બાદ સરકારે ખેડૂતોને આ મોટી રાહત આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અતિ મહત્વપૂર્ણ જે એક સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં કૃષિ, મહેસૂલ અને નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત હતા. તો સુરેન્દ્રનગરના રાયગઢથી ખેડૂત મિત્ર વિરમભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. જે વિરમભાઈ, જે પ્રકારે રાહત પેકેજ સરકારે જાહેર કર્યું છે, ખેડૂતોના હિતમાં જે આ નિર્ણય લીધો છે, આ નિર્ણયને કઈ રીતે જોઈ રહ્યા છો? 10,000 કરોડ પેકેજ જાહેર કર્યું, પણ 10,000 પેકેજ તો ખેડૂતને કઈ ના વળે. બરોબર, હવે એટલો તો ખેડૂએ હેક્ટર દીઠ તો ખર્ચો કરીને મૂક્યો. હવે તો ખર્ચો કર્યો, ખર્ચાનું વળતર મેડમ પૂરું નથી મળતું ખેડૂતને. જી બિલકુલથી આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો અસરગ્રસ્ત ખેડૂતો સાથે પ્રત્યક્ષ વાતચીત કરી હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું છે. આ સાથે જ કુદરતી આપત્તિમાં સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતો સાથે હોવાનું જણાવીને આ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. જે ગુજરાતભરના ખેડૂતોને જે ભારે નુકસાન આ કમોસમી વરસાદને કારણે થયું છે, તે પાક નુકસાનીનો સર્વે કરાયા બાદ સમીક્ષા બેઠક યોજીને આ મહત્વની જાહેરાત કરાઈ. તો લીમડીથી ભરતભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. જી ભરતભાઈ, જે પ્રકારે મુખ્યમંત્રીએ સહાય પેકેજ જાહેર કરી છે, શું પ્રતિભાવ છે આપનો? બેમાં આટલામાં કઈ નો થાય. ઉદ્યોગપતિઓના 50,000 કરોડ રૂપિયા કેટલી કંપનીઓના માફ કરી નાખ્યા છે. બરાબર, તો હવે આ ખેડૂત ઉપર તો ખેતી પ્રધાન દેશ છે. હવે આ તો બધી મજાક જેવું હાલે છે બધું. જી બિલકુલથી આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 10,000 કરોડના સહાય પેકેજની આજે સત્તાવાર રીતે જાહેરાત કરી છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને જે પાયમાલી ભોગવવાનો જે વારો આવ્યો, તેને લઈને આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. ધોરાજીના સુપેડી ગામથી પ્રદીપભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. જી પ્રદીપભાઈ, જે પ્રકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સહાય પેકેજ ખેડૂતોના હિત માટે જે જાહેર કર્યું છે, તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? અત્યારે મુખ્યમંત્રી શ્રીએ જે રાહત પેકેજ જાહેર કર્યું, એની અંદર મને નથી લાગતું કે ખેડૂત ઉભો થાય. કારણ કે ખેડૂતની હાલત અત્યારે બેન એવી છે ને કે તમે નજરે જોવા આવો ને તો ખબર પડે કે ખેડૂતે ગયા ભવની અંદર શું પાપ કરી રહ્યા છે, કે કુદરત એનો નથી થતો અને સરકાર એની નથી થતી. એટલે મારા હિસાબે અત્યારે તો એવું છે કે સરકારી જે એને ધિરાણ લીધું હોય, એટલે ધિરાણ ઉપર જે કાંઈ લીધું છે એ ટોટલી એનું માફ થાય ખેડૂતને, તો ખેડૂત નવેસરથી એ ખેડૂત
બિલકુલથી આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો ગીર સોમનાથના કોડીનારથી દીપકભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. જે દીપકભાઈ, જે પ્રકારે રાજ્ય સરકારે ખેડૂતોના માટે જે સહાય પેકેજ જાહેર કર્યું છે, 10,000 કરોડનું એલાન કરવામાં આવ્યું છે, શું કહેશો? હેલો જી જી દીપકભાઈ, અવાજ આવી રહ્યો છે. મેડમ, પહેલા તો 10 કરોડની જે સહાય કરી ને, હેલો, તો ઘાસ સારો ન આવે છે મેડમ. પશુનો સારો છે ને 10 કરોડનો પણ નથી. જી બિલકુલ થી. હેલો, હાજી હાજી, અવાજ આવી રહ્યો છે. જી, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને જે પાક નુકસાની ગયું છે તેના માટે પાક નુકસાની સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. 10,000 કરોડની જાહેરાત કરવામાં આવી છે. તો ખંભાતથી જયેશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. જે જયેશભાઈ, જે પ્રકારે 10,000 કરોડનું એલાન કરવામાં આવ્યું છે, પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, કઈ રીતે જોઈ રહ્યા છો આ પેકેજને? અરે મેડમ, પણ આ 10,000 કરોડનું જે પેકેજ જાહેર કર્યું છે એમાં તો આખા ગુજરાતના ખેડૂતોને કેવી રીતના પહોંચી વળશે? થાય જ કેવી રીતના? આણંદ જિલ્લાની જે ખંભાત તાલુકાની ડાંગરોનું જ કેટલું મોટું નુકસાન થયેલું છે અમારે તો. જી બિલકુલ થી. હેલો, જી જી હા જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો માટે પાક નુકસાની સહાય પેકેજ જાહેર કર્યું છે. તો ગોંડલથી કનકભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. જે કનકભાઈ, જે પ્રકારે મુખ્યમંત્રીએ રાહત પેકેજની જે જાહેરાત કરી છે તે પેકેજને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? હવે ઈ 10,000 કરોડ નો કહે છે, પણ ખાતર નો કેવડો બજાર ઊંચી વહી ગઈ ઈ તો જોવો ખાલી. હેલો હેલો, જી કનકભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે. તો ખાતર નો ઈ તો જોવો ખાલી. જી બિલકુલ, 10,000 કરોડ નો ઈ આખા ગુજરાત ની અંદર કોઈ દી ભેગું થાય. ખાતર ને ક્યાં થઈ 18,500 રૂપિયા થઈ ગઈ. જીએસટી બાદ કરી નાખો. જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો લાઠીદરથી ખેડૂત મિત્ર દીપકભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. જે દીપકભાઈ, જે પ્રકારે 10,000 કરોડની સહાય પેકેજ જાહેર કરવામાં આવી છે, આ નિર્ણયને કઈ રીતે જોઈ રહ્યા છો? સાહેબ, આમાં એવું છે ને, હેલો જી જી, આપનો અવાજ આવી રહ્યો છે. સાહેબ, આમાં એવું છે ને, ખર્ચો ખેડૂતને 50,000 નો વીઘે થાય છે. અને જી બિલકુલ, ખાતરના પૈસા ગણો, ટ્રેક્ટર ભાડું ગણો, બિયાણું મોંઘું ગણો, પાણી ગણો. હેલો, જી જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો કાંકરેજથી દુરેન્દ્રભાઈ ખેડૂત મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. જે દુરેન્દ્રભાઈ, જે પ્રકારે મુખ્યમંત્રીએ જે સત્તાવાર 10,000 કરોડના પેકેજની જાહેરાત કરી છે, આ નિર્ણયને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? અમારા તાલુકાના ખારિયા ગામમાં જે કપાસનું નુકસાન થયું છે એનું બહુ મોટું નુકસાન થયું. અમારે 3 વીઘા કપાસનું નુકસાન થયું. એમાં જે સરકાર સહાય કરે. પછી મગફળીમાં 2 વીઘા મગફળીનું નુકસાન થયું. વરસાદ બહુ પડે વગર સિઝને. જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો 15,000 કરોડથી વધુની ટેકાના ભાવે ખરીદી કરવાની પણ મહત્વપૂર્ણ મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ 10,000 કરોડના સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે. અન્નદાતાની આર્થિક સુખાકારી માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ હોવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે. તો રાજ્ય સરકારે પાક નુકસાની જે ખેડૂતોને થઈ છે તેને લઈને આ સહાય પેકેજની સત્તાવાર રીતે જાહેરાત કરી છે. ખેડૂતો માટે 10,000 કરોડનું રાહત સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. તો આજે જે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી તે મહત્વપૂર્ણ બેઠક બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સહાય પેકેજની સત્તાવાર રીતે જાહેરાત કરી છે. તો માવઠાથી થયેલ નુકસાન બાદ રાહત સહાય પેકેજનું સત્તાવાર રીતે એલાન કરવામાં આવ્યું છે. તો ખેડૂતોની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી અને રહેશે તેવું મુખ્યમંત્રીનું નિવેદન. તો
તો લોદડિયાથી મુકુંદભાઈ ખેડૂત મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. જે મુકુંદભાઈ, જે પ્રકારે સહાય પેકેજ જાહેર કરવામાં આવી છે, આ નિર્ણયને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આ નિર્ણયને બેન અમે MTV નો બહુ આભાર માનીએ છીએ કે અમે તમને ખેડૂતોને તમે સાંભળો છો, અમારી રજૂઆત સાંભળો છો. MTV નો ખૂબ આભાર. બીજું કે આખા ગુજરાતની અંદર આટલું બધું નુકસાન છે, સરકારી અધિકારીઓ, IAS અધિકારીઓ, મહેસૂલ અધિકારીઓને આખા ગુજરાતમાં લગાડવા જોઈએ કે ખરેખર કેટલું નુકસાન છે. કરોડથી કશું નહીં થાય. ખેતી કરવા જઈશું તો પૈસા ક્યાંથી લાવીશું? તો સરકાર બધું દેવું માફ કરવું પડે. હવે સરકાર બધું માફ કરે તો જ ખેડૂતોને એ થશે, બાકી નહીં થાય. જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો જામનગરથી ખેડૂત મિત્ર ભાવિનભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. જી ભાવિનભાઈ, જે પ્રકારે 10,000 કરોડની જાહેરાત કરવામાં આવી છે, ટેકાના ભાવે ખરીદીની પણ જાહેરાત કરવામાં આવી છે, આ નિર્ણયોને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? અરે બેન, આમાં કાંઈ ન થાય. 10,000 કરોડ રૂપિયામાં નુકસાની જેવડી છે. ખાતરને આન તાન તમે ભાવ તો જોવો, આ બધું પૂરું કરી દીધું છે. આ 10,000 કરોડ રૂપિયા એટલે કાંઈ નથી વાત. જી બિલકુલથી આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો માવઠાથી થયેલ નુકસાન બાદ રાહત સહાય પેકેજનું એલાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. સત્તાવાર રીતે આ સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતો માટે 10,000 કરોડ સહાય પેકેજનું જાહેરાત કરવામાં આવી. તો ચંગચિરોડાથી રઘુભાઈ ખેડૂત મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. જે રઘુભાઈ, જે પ્રમાણે મુખ્યમંત્રીએ 10,000 કરોડના સહાય પેકેજની જાહેરાત કરી છે, આ નિર્ણયને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? આ સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આ મજાક બંધ કરે, ખેડૂતની આ વેદના જોવે અને આ મજાક કરે નહીં, નકર આવતા ચૂંટણીમાં પરિણામ સારું નહીં આવે. જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો મોટા દેવળિયાથી કિશોરભાઈ ખેડૂત મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. જે કિશોરભાઈ, રાહત પેકેજની જે જાહેરાત કરવામાં આવી, કઈ રીતે જોઈ રહ્યા છો આપ? જોયું છે જે આ પેકેજ બરાબર નથી. જે ખાતર, દવા, બિયારણ નહીં નથી થતા એને કઈ પેલા સર્વે કરી લ્યો કે ખાતર કેટલું વેચાણું ગુજરાતમાં, દવા કેટલી વેચાણી, બિયારણ કેટલું વેચાણું, પછી સર્વે જોવો એને કઈ ના ભાઈ. જી બિલકુલથી આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠક બાદ આ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ખેડૂતોના જે પાક નુકસાની થયું છે તેને લઈને સહાય પેકેજની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. તો માવઠાથી થયેલ નુકસાન બાદ રાહત સહાય પેકેજનું એલાન કરવામાં આવ્યું છે. કમોસમી વરસાદથી જે ખેડૂતોને પાક નુકસાની થઈ, તો વાવ થરાદથી જોધાભાઈ આપણી સાથે ખેડૂત મિત્ર જોડાઈ ગયા છે. જે જોધાભાઈ, જે પ્રમાણે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, કઈ રીતે આ નિર્ણયને જોઈ રહ્યા છો? લાગે છે એમનો સંપર્ક કપાઈ ગયો છે. આપણી સાથે અન્ય એક ખેડૂત મિત્ર જોધાભાઈ જોડાઈ ગયા છે. જે જોધાભાઈ, જે પ્રકારે રાહત પેકેજ જાહેર થયું છે, કઈ રીતે જોઈ રહ્યા છો? તો સિંગરથી જોધાભાઈ આપણી સાથે જોડાયેલા છે. જી જોધાભાઈ, આ રાહત પેકેજને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? તો રાજ્ય સરકારે પાક નુકસાન સહાયની સત્તાવાર રીતે જાહેરાત કરી છે. ટેકાના ભાવની પણ આ સાથે જ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતો માટે 10,000 કરોડના સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે. તો ખેડૂતોને જે પાક નુકસાની ગઈ તેનો સર્વે કરવામાં આવ્યો, જે બાદ આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોડીનારથી ખેડૂત મિત્ર દીપુભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. જે દીપુભાઈ, આ રાહત પેકેજને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? રાહત પેકેજ 10,000 કઈ ન થાય. આવતી ચૂંટણીમાં ખેડૂતોને બતાવી દેશે કે 30 વર્ષથી ભાજપ સાથે છે, તો ખેડૂતોને આવતી ચૂંટણી બતાવી દેશે કે કેટલું પેકેજ દેવાનું હતું એમ.
જી બિલકુલ જી, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો બોટાદથી અનેક ખેડૂત મિત્ર દીપકભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. દીપકભાઈ, રાહત પેકેજની જે જાહેરાત કરવામાં આવી છે, આ નિર્ણયને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? હેલો જી, આપનો અવાજ આવી રહ્યો છે દીપકભાઈ. હા મેડમ, ખેડૂત માટે 50,000 તો વીઘે દેણું છે, એમાં 24,000 ની કીધી. ક્યાં ખેડૂત ભેગું થાય? કે વાવવાનું અલગથી, આ દેણું ભરે વાવે. આ મજાક કરે ખેડૂત સમજ્યા સરકાર બેઠી બેઠી. જી બિલકુલ જી, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. વીરપુર લાઠીથી અનેક ખેડૂતો મિત્ર ભરતભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. ભરતભાઈ, રાહત પેકેજના નિર્ણયને કઈ રીતે જોઈ રહ્યા છો? બેન, આ રાહત પેકેજમાં કાંઈ ખેડૂતનો ભોગરો ઉગડે એમ નથી. ખેડૂતને તમે અત્યારે હાલત જો રોડ છે, ખેડૂત તમે આમ સામું જોવાય એવું નથી. 80-90% ની 100% નુકસાની છે અમુક ખેડૂતોને. અને 10,000. જી બિલકુલ જી, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો તાલાલાથી અનેક ખેડૂત મિત્ર ધનંજયભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. જી ધનંજયભાઈ, જે જાહેર કરવામાં આવ્યું છે, સત્તાવાર જે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, આપનો શું પ્રતિભાવ? હા, આમાં મેડમ આમાં શું થાય? આમાં કઈ ન થાય. આમાં મોદી સાહેબ એમ કે પાત્રા પલળી જાય તો અમે આ પાક વીમો પકવી દેવું નામ એ વાત ઉપર સરકાર ઉભી જ નથી રહેતી. જી જી બિલકુલ જી, આપ અમારી સાથે જી બિલકુલ જી, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો વિસનગરથી અનેક ખેડૂત મિત્ર જીતેન્દ્રભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. જીતેન્દ્રભાઈ, આ રાહત પેકેજ ને લઈને આપનું શું કહેવું છે? તો ખેડૂતો માટે 10,000 કરોડનું જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, ખેડૂતોને જે પાક નુકસાની થયું તેને લઈને આ રાહત પેકેજની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. તો સમીક્ષા બેઠક હજી આજે મહત્વપૂર્ણ યોજવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બેઠક બાદ સત્તાવાર રીતે સહાય પેકેજની જાહેરાત કરી છે. માવઠાથી થયેલ નુકસાન બાદ રાહત સહાય પેકેજનું એલાન કરવામાં આવ્યું છે. તો કમોસમી વરસાદથી ખેડૂતોને જે ભારે નુકસાન થયું છે, પાક નુકસાની જે ગઈ, આખા વર્ષની મહેનત જે ખેડૂતોની પાણીમાં ગઈ, તેને લઈને જે એક સર્વે કરવામાં આવ્યો હતો, તે બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તો અમરેલીથી અનેક ખેડૂત મિત્ર દાનજીભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. દાનજીભાઈ, આ રાહત પેકેજ માટે આપનું શું કહેવું છે? રાહત પેકેજ નથી, મશ્કરી છે ખેડૂતની. પછી કુદરતી મશ્કરી છે. મશ્કરી રાહત પેકેજ નો કહેવાય. તમે આવો એક વખત, આવો તમે ઓફિસમાં બેઠા છો, આવો એક વખત સર્વે કરો. જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો 10,000 કરોડના જે સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે, ખેડૂતો ક્યાંક ને ક્યાંક આ પેકેજ જાહેરાતથી નારાજ જોવા મળી રહ્યા છે. એક પછી એક ખેડૂતોના જે પ્રતિભાવો સામે આવી રહ્યા છે, હજી પણ સરકાર પાસે વધુ અપેક્ષા સેવી રહ્યા છે. મોટા દેવળિયાથી અનેક ખેડૂત મિત્ર નાથાભાઈ આપણી સાથે જોડાયેલા છે. નાથાભાઈ, જે પ્રકારે સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી, આપનું શું કહેવું છે? સહાય બેન, આ 10,000 માં શું થાય? 10,000 કરોડમાં એટલે કેદી ચાલુ થવાની સહાય? હલો જી જી, આપનો અવાજ આવી રહ્યો છે, આપનો પ્રતિભાવ જણાવો. જી નાથાભાઈ, જી આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો ભરૂચના આમોદથી ભારતસિંહ અનેક ખેડૂત મિત્ર આપણી સાથે જોડાયેલા છે. જી ભારતસિંહ, જે પ્રકારે રાહત પેકેજ જાહેર થયું છે, આપનું શું કહેવું છે? હા બેન, અમને કહો આ બધા નાટકો બંધ કરવાનું બંધ કરે. આ ભરૂચ જિલ્લાની અંદર જે નુકસાન થયું છે ને, 5 ધારાસભ્ય ભાજપના છે, એકે છે તે બોલવા તૈયાર નહીં. મોડા મગોઈ બધો. જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો પાદરસિંગાથી તુષારભાઈ આપણી સાથે જોડાયેલા છે. જી તુષારભાઈ, જે પ્રકારે સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી, આપનું શું કહેવું છે? મેડમ, આ એક પ્રકારનો એક ઘણો તો આ મશ્કરી કહેવાય ખેડૂતોની. અને આ પેકેજ નો કહેવાય. આ ભૂપેન્દ્રભાઈ છે આપણા મુખ્યમંત્રી, એ એક ખેડૂતના દીકરા છે, ખબર હોવી જોઈએ કે આ પેકેજ જાહેર જ ન કરાય. જી બિલકુલ, જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો
તો જામનગરથી અનેક ખેડૂત મિત્ર નાદુભાઈ આપણી સાથે જોડાયેલા છે. જે નાદુભાઈ, જે પ્રકારે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, આપની શું પ્રતિક્રિયા? લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. ખેડૂતો માટે 10,000 કરોડનું જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેને લઈને ખેડૂતો પોતપોતાના પ્રતિભાવો આપી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક આ સહાય પેકેજથી ખેડૂત મિત્રો નારાજ હોવાનું સામે આવી રહ્યું છે. તો બેઠક બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મહત્વપૂર્ણ જે જાહેરાત કરી છે, ખેડૂતોના હિતમાં આ નિર્ણય લેવાયો હોવાનું કહેવામાં આવ્યું છે. તો વાવથરાથી ખેડૂત મિત્ર જોધાભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. જોધાભાઈ, જે પ્રકારે સહાય પેકેજનું એલાન કરવામાં આવ્યું છે, શું કહેવું છે આપનું? સરકારના પેકેજથી ખૂબ ખુશી અનુભવીએ છીએ. વચેટીઓના હાથમાં આવે છે એનું ખાસ ધ્યાન આપશો. જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો વિસનગરથી અનેક ખેડૂત મિત્ર જીતેન્દ્રભાઈ આપણી સાથે જોડાયેલા છે. જીતેન્દ્રભાઈ, રાહત પેકેજ સહાય જે જાહેર કરવામાં આવી, કઈ રીતે જોઈ રહ્યા છો? હેલો, હાજી, આપનો અવાજ આવી રહ્યો છે. હા બેન, આ જે સરકારે જે પેકેજ આપ્યું છે પેકેજ નથી, આ મસ્કરી છે. ચૂંટણીમાં ખબર પડી જશે એમને. જી આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો વાગડથી જયપાલસિંહ ચુડાસમા આપણી સાથે ખેડૂત મિત્ર જોડાઈ ગયા છે. જયપાલસિંહ, જે પ્રકારે સરકારે જે જાહેરાત કરી છે રાહત પેકેજની, આપનું શું કહેવું છે? મારું એમ કહેવું છે કે સરકારે કાર્ય તો બહુ સારું કર્યું છે, પણ જે પેકેજ છે ને બહુ ઓછું છે અને આમાં ખેડૂતનું કંઈ ભેગું થાય એમ નથી. ખેડૂતનું ભેગું કરવું હોય તો દેણા માફ કરવા પડે છે, મંડળીના કાં 50% કરવા પડે એમ. જી આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો પોરબંદરથી અનેક ખેડૂત મિત્ર કિમભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. જે પ્રકારે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, આપનો શું પ્રતિભાવ? લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. તો બોટાદથી અનેક ખેડૂત મિત્ર વાકાભાઈ આપણી સાથે જોડાયેલા છે. જે વાકાભાઈ, રાહત પેકેજ જાહેરાતને લઈને આપનું શું કહેવું? આટલું પેકેજ નો આલે મેડમ. જી બિલકુલ, આપની અપેક્ષા શું સરકાર પાસે? સૂત્ર શું 1-1 લાખ રૂપિયા દેણા માથે કર્યા છે. જી હા, તો જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો જામનગરથી ખેડૂત મિત્ર દાદુભાઈ આપણી સાથે જોડાયેલા છે. જે દાદુભાઈ, રાહત પેકેજ સહાયને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જી મારો અવાજ આવી રહ્યો છે? જી આપને વિનંતી, ટીવી નો અવાજ બંધ કરી દેશો. લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. તો સૂત્રપાડાથી અનેક ખેડૂત મિત્ર નિકુલભાઈ આપણી સાથે જોડાયેલા છે. નિકુલભાઈ, જે પ્રકારે સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે, આ નિર્ણય માટે આપનું શું કહેવું? ખૂબ ઓછું. જી નિકુલભાઈ, અવાજ આવી રહ્યો છે? નિકુલભાઈ, ટીવી નો અવાજ બંધ કરી દો ને આપનો પ્રતિભાવ જણાવો. તો અનેક ખેડૂતો મિત્ર સંજયભાઈ મોદી આપણી સાથે જોડાઈ ગયા છે. સંજયભાઈ, જે પ્રકારે સહાય પેકેજ જાહેર કરવામાં આવી છે, આપનું શું કહેવું? આજે આપણે મુખ્યમંત્રી સાહેબે જે પેકેજ જાહેર કર્યું એમાં તો ખાતર બિયારણના નવા વાવેતર માટે ખાતર બિયારણના પણ ના આવે. આ એક મસ્કરી કહેવાય મુખ્યમંત્રી સાહેબની. જે આપની અપેક્ષા શું? હેલો, જી અવાજ આવી રહ્યો છે. આપની અપેક્ષા શું સરકાર પાસે? સરકાર આથી થોડુંક વધારે પેકેજ જાહેર કરે એવી અપેક્ષા રાખીએ છીએ. જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો મોટા દેવળિયાથી અનેક ખેડૂત મિત્ર કિશોરભાઈ આપણી સાથે જોડાયેલા છે. જી કિશોરભાઈ, રાહત પેકેજનું એલાન શું કહેશો? તો રામભાઈ જુનાગઢથી આપણી સાથે જોડાઈ ગયા છે. રામભાઈ, સહાય પેકેજ જાહેરાત કરવામાં આવી છે, શું કહેશો?
જાહેરાત તો કરી છે પણ આમાં ખેડૂતોની મસ્તી કરી હોય એવું લાગે છે. આ સરકારને ખેડૂત પ્રત્યે કોઈ સંવેદનશીલતા તો છે એવું કઈ દેખાતું નથી. આનો જવાબ ખેડૂતોને 27 આપશે. જી બિલકુલથી આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો ખેડૂતો માટે 10,000 કરોડના પેકેજની જે જાહેરાત કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂતો આ જાહેરાતથી નારાજ જોવા મળી રહ્યા છે. એક પછી એક જે પ્રતિભાવો મંતવ્ય ન્યૂઝ પર ખેડૂત મિત્રો આપી રહ્યા છે તે જોતા લાગી રહ્યું છે કે ખેડૂતો હજી પણ અપેક્ષા સેવીને બેઠા છે કે હજુ વધુ જાહેરાત કરવામાં આવે. તો માવઠાથી થયેલા નુકસાન બાદ રાહત સહાય પેકેજનું એલાન કરવામાં આવ્યું છે. પૂરી સંવેદના સાથે સરકારે ખેડૂતો માટે આ જાહેરાત કરી હોવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. તો વાવથી ખેડૂત મિત્ર રાણાભાઈ આપણી સાથે જોડાયેલા છે. રાણાભાઈ, સહાય પેકેજ જાહેરાત કરવામાં આવી છે, આપનું શું કહેવું? આ પેકેજમાં ફરી ખેડૂતનું કેટલું ખર્ચ કરીને આ બધું કર્યું. ખેડૂત આમાં પગ હળી જાય ને શાળામાં મોસમ પાકે પકાવવો લેવો એ મુસીબત છે. જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો વાગડથી ખેડૂત મિત્ર કુલદીપસિંહ આપણી સાથે જોડાયેલા છે. જે સહાય પેકેજનું એલાન કરવામાં આવ્યું છે, આપનું શું કહેવું? જી મેડમ, સહાય પેકેજ તો ઠીક છે, પણ આ સહાય કઈ ન વળે. તમે ખાતર DAP ના ભાવ જુઓ, બિયારણના ભાવ જુઓ. આમાં અમારે જે મંડળીઓ છે એ માફ કરવી પડે તો ખેડૂત લેણામાંથી બહાર નીકળે. જી બિલકુલથી આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો જામનગરથી અન્ય એક ખેડૂત મિત્ર અશોકભાઈ આપણી સાથે જોડાયેલા છે. અશોકભાઈ, જે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, આપનું શું કહેવું? ગણેશભાઈ, જી મહેશભાઈ. ગણેશભાઈ, જી આપનો પ્રતિભાવ જણાવો. આ પેકેજમાં કાંઈ ન કરે, લોન માફ કરી દે બધી, તો ખેડૂત ઉભો થાય ને ખેડૂત હે દવા પી હે. જી બિલકુલ, જી બિલકુલથી આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો પાદરસિંગાથી વિશાલભાઈ ખેડૂત મિત્ર આપણી સાથે જોડાયેલા છે. વિશાલભાઈ, રાહત પેકેજની જાહેરાત શું કહેવું છે? આપણે આ પેકેજ યોગ્ય નથી. જી વિશાલભાઈ, અવાજ આવી રહ્યો છે? વિશાલભાઈ, ટીવી નો અવાજ બંધ કરી દો, આપનો પ્રતિભાવ જણાવો. તો સંખેડાથી મુકેશભાઈ આપણી સાથે જોડાયેલા છે. મુકેશભાઈ, રાહત પેકેજની જે જાહેરાત કરવામાં આવી છે, આપનો શું પ્રતિભાવ? રાહત પેકેજમાં તો આમાં કઈ ના થાય, કારણ કે શું છે કે અત્યારે ઉનાળાના વાતના ખેતી કરીએ છીએ તો કશું લેવાનું નહીં અત્યારે. જી બિલકુલથી આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો સુરતથી ખેડૂત મિત્ર રાજુભાઈ આપણી સાથે જોડાયેલા છે. રાજુભાઈ, જે જાહેરાત કરવામાં આવી છે સહાય પેકેજની, આપનો શું પ્રતિભાવ? બેન, આ જાહેરાત નથી, આ સરકાર મસ્કરી કરે છે. હાલો. જી જી, આપનો પૂરો પ્રતિભાવ જણાવો. એ આ ખેડૂતની મસ્કરી કરે છે. આ લોકો ચૂંટણી આવે છે એટલે પેકેજ જાહેર કર્યું છે, કાંઈ છે નહીં એવું. જી બિલકુલથી આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો ગીર સોમનાથથી આયુષભાઈ આપણી સાથે જોડાયેલા છે. આયુષભાઈ, જે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, આપનો શું પ્રતિભાવ? લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. તો માવઠાથી થયેલા નુકસાન બાદ રાજ્ય સરકારે આ રાહત પેકેજની જે જાહેરાત કરી છે, 10,000 કરોડ સહાય પેકેજની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોના હિતમાં આ નિર્ણય લેવાયો હોવાનું રાજ્ય સરકારનું કહેવું છે, પરંતુ ગુજરાતના ખેડૂતો સાથે મંતવ્ય ન્યૂઝ હાલ સંપર્ક કરી રહ્યું છે, પરંતુ ખેડૂતો જે પ્રતિભાવ આપી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે. તો સંખેડાથી પ્રણવભાઈ આપણી સાથે જોડાયા છે. જે પ્રણવભાઈ, સહાય પેકેજને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ સહાય પેકેજની જે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે, 10,000 કરોડની રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.
તો ગીર ગઢડાથી કનુભાઈ આપણી સાથે જોડાયેલા છે. જે કનુભાઈ, રાહત પેકેજનું આપ કઈ રીતે જોઈ રહ્યા છો? પણ એમાં બેન એવું છે ને કે હજી તો પેલો સાલ તો પેલો જ વયો ગયો, પેલો પાક, અને બીજો પાક છે ને એ પણ અત્યારે ખેડૂત ઉભો થાય એમ નથી, કારણ કે ખેતરું હુકાણા જ નથી ને હજી પાણી ભેરા છે ખેતરમાં, તો કઈ રીતે ઉભો થઈ શકે? જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો અન્ય એક ખેડૂતો મિત્ર દ્વારકાથી રામભાઈ આપણી સાથે જોડાયા છે. રામભાઈ, જે પ્રકારે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, આપનો શું પ્રતિભાવ? આમાં કઈ ભરે નહીં મેડમ, એટલે આમાં કઈ ભરે નહીં. આટલામાં કઈ ભરે નહીં મેડમ, આટલામાં જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો વાગડથી કુલદીપસિંહ આપણી સાથે જોડાયા છે. કુલદીપસિંહ, જે પ્રકારે સહાય પેકેજની જાહેરાત, શું કહેવું છે આપનું? હાજી મેડમ, સહાય તો ઠીક છે. આ સહાય તમે ખાતર, ડીએપી, યુરિયા, બિયારણના ભાવ જો, આ એક મજાક કરી ખેડૂત આલે. ખેડૂતને આગળ લાવવો હોય તો પેલા દેણા માફ કરવા પડે, તમારે ખેડૂતને ઓલું કરવું પડે. જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર. તો પ્લેટાથી કિરણભાઈ અને ખેડૂત મિત્ર આપણી સાથે જોડાયેલા છે. કિરણભાઈ, જે પ્રકારે જાહેરાત કરવામાં આવી છે સહાય પેકેજની, આપનો શું પ્રતિભાવ? બેન, ગવર્મેન્ટને કે હવે તમે તો મસ્કરી કરવાનું બંધ કરો. કુદરત વાળો તો ખેડૂત સાથે મસ્કરી કરે છે ને, તમે તો રહેવા દો હવે મસ્કરી કરવાનું. જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો ઉપલેટાથી અનેક ખેડૂત મિત્ર આપણી સાથે જોડાયેલા છે. જે સહાય પેકેજ જે પ્રકારે જાહેર કરવામાં આવ્યું છે, આપનો પ્રતિભાવ શું છે? હેલો, આજે અવાજ સંભળાઈ રહ્યો છે, આપનો પ્રતિભાવ આપો. હા સાહેબ, આપણે રાજકોટ જિલ્લાનું સર્વે કરવામાં તો કઈ આવ્યું નથી. ઉપલેટા તાલુકાનું સમઢિયાળા ગામેથી બોલું છું. જી, અમારે 80 થી 90% નુકસાની છે. હજી કોઈ સર્વે કરવા આવ્યું નથી. સહાય જે જાહેર કરી છે જી, એમાં ખેડૂતોને બધા સંતોષ થાય છે. જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો સંખેડાથી પ્રણવભાઈ આપણી સાથે જોડાયા છે. પ્રણવભાઈ, જે સહાય પેકેજની જાહેરાત, આપનું શું કહેવું છે? હા, ખેડૂતની સહાયથી કઈ ના થાય બેન. આપણે એનું ખેડૂતને દેવું સંપૂર્ણપણે માફ કરી દેવું જોઈએ, તો ખેડૂત બેઠો થાય. જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 10,000 કરોડના સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને જે પાયમાલી ભોગવવાનો જે વારો આવ્યો, જે પાક નુકસાની આખા વર્ષની ગઈ, તેને લઈને ખેડૂતોને રાતા પાણી રોવાનો જે વારો આવ્યો હતો, તેને લઈને રાજ્ય સરકાર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઠેર ઠેર ખેતરોમાં જઈને પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો, જે બાદ આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો અમરેલીથી અનેક ખેડૂત મિત્ર કાંજીભાઈ આપણી સાથે જોડાયેલા છે. જે કાંજીભાઈ, જે પ્રકારે રાહત પેકેજ સહાયની જાહેરાત કરવામાં આવી છે, આપનું શું કહેવું છે? કાંઈ નહીં, આ 10,000 કરોડ આપ્યા છે, પણ કેટલા આવે એમ છે ખેડૂત દીઠ એ પેલા જાહેર કરો. અને જીતુભાઈ વાઘાણી કયો કે એમ કે લાઈવ થવા ખેડૂત નથી, તમે કાંઈ નથી બચ્યું ખેડૂત ને એમ કે. જી બિલકુલ, આપ અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો અનેક ખેડૂત મિત્ર રાજુભાઈ ભાવનગરથી આપણી સાથે જોડાયા છે. રાજુભાઈ, જે પ્રકારે સરકારે સહાય પેકેજની જાહેરાત કરી છે, આપનો પ્રતિભાવ શું છે? બેન, અમારા ગામમાં સર્વે કરવા નથી આવ્યો હજી. જી બિલકુલ, જિલ્લો ભાવનગર, તાલુકો ઉમરા, બોચડવા. જી, અમારા ગામમાં સર્વે કરવાનું કપાનું વાવેતર બેન અમારે થાય છે. કોઈ સર્વે કરવા તમારે નથી આવ્યો ભાવનગર જિલ્લામાં. જી બિલકુલ, રાજ્ય સરકારે કહ્યું છે કે જેને નુકસાની થઈ છે તેને સહાય આપવામાં આવશે. આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો કડોદરાથી અનેક ખેડૂત મિત્ર રામભાઈ આપણી સાથે જોડાયેલા છે. રામભાઈ, જે પ્રકારે સહાય પેકેજની જાહેરાત, આપનું શું કહેવું છે? આ સહાય પેકેજ જાહેર કર્યું, આમાં ખેડૂતનો કરેલો ખર્ચો નથી ઉભો થતો. આમાં આ ખેડૂતની એક જાતની મશ્કરી છે. આમાં કઈ બીજું છે નહીં, આમાં કોઈ વરે એમ નથી. મેમ, જી બિલકુલ, આપ અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો ખેડૂતો માટે 10,000 કરોડના પેકેજની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોને જે પાક નુકસાની ગઈ તેનો સર્વે કરવામાં આવ્યો, જેમાં રાહત અને સહાયના ભાગરૂપે આ સહાય પેકેજની જે જાહેરાત કરવામાં આવી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ગુજરાતના ખેડૂતો રાજ્ય સરકારથી હજી પણ નારાજ જોવા મળી રહ્યા છે. કેટલાક ખેડૂત મિત્રોનું કહેવું છે કે હજુ સુધી અહીંયા કોઈ સર્વે માટે પણ નથી આવ્યું.
તો લાલપુરથી અનેક ખેડૂત મિત્ર મહેશભાઈ આપણી સાથે જોડાયેલા છે. મહેશભાઈ, સત્તાવાર જે 10,000 કરોડના પેકેજની જાહેરાત, આપનું શું કહેવું છે? લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. રાજ્ય સરકારે જે પાક નુકસાનની જે સત્તાવાર સહાય જાહેર કરી છે, 10,000 કરોડ રૂપિયાની સહાય પેકેજની સત્તાવાર રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતભરના ખેડૂતોના હિતમાં આ નિર્ણય લેવાયો હોવાનું રાજ્ય સરકારનું કહેવું છે. આજે જે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી, એ બેઠક બાદ મહત્વનો આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેની સત્તાવાર રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી છે. તો ગુજરાતભરના ખેડૂતો જે કમોસમી વરસાદને કારણે પાક નુકસાનીનો જે તેમને આફતનો જે માર પડ્યો તેને લઈને ક્યાંક ને ક્યાંક આ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. તો સુરેન્દ્રનગરથી અનેક ખેડૂત મિત્ર મનુભાઈ આપણી સાથે જોડાયેલા છે. મનુભાઈ, સહાય પેકેજની જાહેરાત, શું કહેવું છે આપનું? તમે ખાલી તમારું સરનામું મોકલો એટલે અમે બધું ભરીને મોકલશું. જી હાલો. જી, આપનો અવાજ આવી રહ્યો છે. હા, અવાજ આવી ગયો, પણ તમારું આ ટીવી રે ને આ ચેનલ. જી, લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. જી, આપને અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો બેઠક બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મહત્વની જાહેરાત કરી છે. 10,000 કરોડના સહાય પેકેજની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. કમોસમી વરસાદમાં જે ખેડૂતોને ભારે પાકને નુકસાન થયું હતું તેનો સર્વે કરવામાં આવ્યો, જે બાદ સર્વેની સમીક્ષા કરવામાં આવી હતી. તો ભાવનગરથી અનેક ખેડૂત મિત્ર દલુભા આપણી સાથે જોડાયેલા છે. દલુભા, જે પ્રકારે સહાય પેકેજની જાહેરાત, આપનું શું કહેવું છે? મેડમ, સરકારે જે જાહેરાત કરી સહાય પેકેજની, એ 2 હેક્ટરની મર્યાદા છે, એ ન હોય. મારી હવે 5 હેક્ટર જમીનમાં મારા કપાસનું મોટું નુકસાન થયું છે. સરકારને એટલી વિનંતી કે 5 હેક્ટરમાં મેક્સિમમ સહાય ચૂકવો. બહુ મોટું નુકસાન થયું છે, 2 હેક્ટરમાં એને બાંધો નહીં. જી, બિલકુલથી આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં જે આ નિર્ણય લેવાયો હોવાની જાહેરાત કરવામાં આવી છે. તો ધાંગધ્રાથી અન્ય ખેડૂત મિત્ર રસિકભાઈ પટેલ આપણી સાથે જોડાયેલા છે. રસિકભાઈ, જે પ્રકારે સહાય પેકેજની જાહેરાત, આપનું શું કહેવું છે? હેલો, આજે અવાજ આવી રહ્યો છે, આપનો પ્રતિભાવ આપો. હા, કીધું બોલું વાવ કરારથી સરકારશ્રીના પેકેજથી નાનામાં નાના ખેડૂત સુધી પહોંચે એવી આશા રાખીએ છીએ. જી, બિલકુલથી આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે. 10,000 કરોડના સહાય પેકેજની જાહેરાત કરી છે. તો સમાચારોની અપડેટમાં હાલ બસ આટલું જ, અને હવે નિહાળો મંતવ્ય ન્યૂઝ પર સીધો સંવાદ અમારા સહયોગી રોનક સાથે.